નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકારનો વિકાસ હજુ ડીસા તાલુકાના કેટલાક ગામો સુધી પહોંચી શક્યો નથી। આસેડાથી મહાદેવપુરા જતા માર્ગ પર દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ભોગવી રહ્યા છે અનેક મુશ્કેલીઓ। રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી હોય, પરંતુ ગુજરાતના એવા ઘણા ગામડા છે કે જ્યાં હજુ સુધી જોઈએ તેવો વિકાસ પહોંચ્યો નથી। ત્યારે વાત કરીએ ડીસા તાલુકાના આસેડા ગામની, તો આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ હોવાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પર ખેડૂત, પશુપાલકોથી માંડી વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે। તેવામાં માર્ગની સર્જાયેલી દુર્દશાને પગલે ખેડૂતોથી માંડી પશુપાલકો અને વિદ્યાર્થીઓને પસાર થવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા આ માર્ગ પર કાદવ અને કિચડ ભરાઈ જતા વાહનોની અવરજવર કરતા લોકો પસાર થઈ શકે છે, પરંતુ પગપાળા કે નાના વાહનો સાથે અહીંથી પસાર થવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે, જેને લીધે પશુપાલકો પોતાનું દૂધ નથી ભરાવી શકતા, તો વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી। તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। એવું પણ નથી કે આ માર્ગના સમારકામ માટે સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં ના આવી હોય। આસેડા ગામના લોકોએ સરપંચથી માંડી તાલુકા પંચાયત કચેરી સુધી આ માર્ગના સમારકામ માટે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમનો આ પ્રશ્ન હલ થયો નથી। સાંભળો અહીંથી પસાર થતા ખેડૂતો શું કહી રહ્યા છે। ન માત્ર ખેડૂતો આ માર્ગની દુર્દશાથી પરેશાન છે, પરંતુ વિદ્યાર્થીઓ પણ વરસાદમાં આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદને લીધે આ માર્ગ પરથી પગપાળા ચાલવું લગભગ મુશ્કેલ બની ગયું હોવાને લીધે આ માર્ગ પરથી અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ પસાર થઈ શકતા નથી અને તેના લીધે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ ઠાકોર તેજલબેન વસંતજી છે। હું ધોરણ 6માં ભણું છું। આસેડા પંગાર કેન્દ્ર શાળામાં ભણું છું। 50 જેવા વિદ્યાર્થીઓ છે। અમારે વરસાદના લીધે અમારે ભણવા જવાનું મુશ્કેલ પડે છે અને રજાઓ પડે છે। અમારે રસ્તામાં બહુ તકલીફ છે। કોઈ ડિલિવરી હોય, કોઈ બીમાર હોય તો મોણેને આવવા જવામાં લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે। હોયથી લગભગ 40 થી 50 છોકરા ભણવા જાય છે, એમને પણ તકલીફ છે। તો આ રસ્તો જૂનામાં જૂનો રસ્તો છે, મેન ધોરી રસ્તો છે, આવવા જવામાં ખૂબ તકલીફ પડે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાને તાત્કાલિક અમને રોડ આપે ને અમારું ઉપયોગ નમ્ર વિનંતી સાંભળે અમને રોડ આપવા સરકારશ્રીને વિનંતી, તથા સરપંચશ્રીને વિનંતી કે આટલી રજૂઆત સરકારશ્રીમાં કરીને અમને રોડ બનાવી આપવા વિનંતી। શું નામ તમારું? મારું નામ જયંતિભાઈ કેશાભાઈ દરજી। આસેડા ગામથી મહાદેવપુરા જવા માટે રસ્તો છે, જે ચોમાસામાં ખૂબ જ ખરાબ હોવાથી આસેડા પ્રાથમિક શાળામાં છોકરાને જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યાંથી સરકારને હું વિનંતી કરું છું કે એ અમને રોડ તાત્કાલિક કરી આપે એવી વિનંતી કરું છું। 40 થી 50 છોકરા ભણવા ત્યાં જાય છે, તે જાહેર